હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આજે આપણે ખાલી એમ જ બેઠા નથી. આજે આપણે વાતો કરવા બેઠા છીએ, પ્રેમની વાતો કરવા. શું ક્યારે તમને કોઈ વ્યક્તિને જોઈ અચાનક દિલમાં હલચલ મચી ગઈ છે? કે પછી કોઈ જૂનો ફ્રેન્ડ તમારી સાથે અચાનક તમારી સામે આવી ગયો છે અને તમારી અંદર અચાનક ધક શરૂ થઈ ગઈ છે? કે પછી તમારી સાથે ડેલી રહેતો, કે પછી ડેલી રહેતી છોકરી, કે ડેલી રહેતો છોકરો, અને તમને એવું લાગવા લાગે છે કે કઈક ગડબડ છે, આ શું છે? તો ચાલો આજે આપણે એ જ પ્રેમની વાતો કરીએ કે પ્રેમ પહેલા કઈ રીતે થાય છે અને તેની ખબર કઈ રીતે પડે છે. જો દરેક વ્યક્તિને પ્રેમ થવાની રીતો અલગ હોય છે. દરેક વ્યક્તિ પ્રેમને કઈ રીતે એક્સપ્લેન કરે છે ને એની રીતો અલગ હોય છે. તો આપણે દરેક રીતોને સમજશું. તો સૌથી પહેલા, જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, અને હા, લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો તો આપણે આજે પ્રેમની વાતો કરીએ. હવે હું એક એક્ઝામ્પલ લઈશ કે બે ફ્રેન્ડ છે, એક છોકરો અને છોકરી, રિયા અને મિતુલ. આ બંને વર્ષોથી જૂના ફ્રેન્ડ છે. અને અચાનક રિયાના મનમાં એવું થાય છે કે મિતુલ મારી સાથે કેમ આવું કરે છે? તમે ઘણી વખત જોયું હશે, જોજો કે આપણી સાથે આપણું ફ્રેન્ડ હોય અને આપણું બિહેવિયર અચાનક બદલાવા લાગે. જો કે આપણું ન બદલાતું, એનું બદલાતું હોય. કેમ કે આપણી અંદર દિલમાં નાના હલચલ થવા મળતી હોય છે. એ જ પ્રેમની શરૂઆત હોય છે, પણ આપણને ખ્યાલ નથી રહેતો ને આપણને કંઈક ગડબડ લાગવા મળે છે કે મારી સાથે આવું કરે છે, મારી સાથે તેમ રહે છે, મારી સાથે આમ નથી કરતો. તે કેટલા પ્રશ્નો મનમાં ઉદ્ભવવા લાગે છે. પણ હકીકત એ પ્રેમની પહેલી શરૂઆત હોય છે. અને એટલે તો આપણને ખબર નથી પડતી કે એ વ્યક્તિ આપણી સાથે શું લઈને આવે છે, શું વાતો કરવા માંગે છે, શું કરે છે, એ કઈ નથી ખબર પડતી. કેમ કે આપણે જેને પેલા એને, જો રિયા અને મિતુલ ની વાત હતી ને આપણે, તો રિયાને એવું લાગવા મળે છે કે મિતુલ બદલી ગયો છે, પણ મિતુલ નથી બદલ્યો, તે પોતે બદલી રહી છે. મિતુલને ખરેખર ખબર જ નથી કઈ વાતની, પણ રિયાને એવું લાગી રહ્યું છે કે મિતુલ મારી સાથે બિહેવિયર ખરાબ કરે છે, મને બોલાવતો નથી, મારી સાથે વાત નથી કરતો. પણ રિયા છે ને, એની અપેક્ષાઓ વધી ગઈ હોય છે, કેમ કે એને દિલથી તે વ્યક્તિ ગમવા લાગે છે, એની સાથે પ્રેમ થઈ ગયો હોય છે. પણ આ વાત એ સમજી નથી શકતી. તમારી સાથે પણ કંઈક એવું થતું જ હશે ને ઘણી વખત, કે કોઈ વ્યક્તિ આપણને ગમવા લાગે છે અને પછી એની એક વસ્તુ, એની એક વાત આપણે નોટિસ કરતા જઈએ છીએ. બસ આ જયારે નોટિસ કરવાનો પીરિયડ આવે છે ને, ત્યારે સમજવાનું કે આ પ્રેમની શરૂઆત થઈ ગઈ છે. કેમ કે માણસ જ્યાં સુધી દિલની અંદર નથી ઉતરતો ને, ત્યાં સુધી પૂરેપૂરો એ પરખાતો જ નથી. અને જે દિવસે માણસ દિલની અંદર ઉતરવા લાગે છે ને, એ દિવસે એની નાની વાતો, એની નાની વસ્તુ, એને શું ગમે છે, એને શું નથી ગમતું, એ કેમ રહે છે, કેમ નથી રહેતો, એ મારી સાથે કેમ વાતો કરે છે, મારી સાથે કેમ નથી વાતો કરતો, આ બધું જ આપણે નોટિસ કરવા લાગીએ છીએ. અને જયારે આ નોટિસ પીરિયડ આવે છે ને, ત્યારે સમજવાનું કે આ પ્રેમની પહેલી શરૂઆત થઈ ગઈ છે. અને ઘણી વખત જો એવું નથી કે આ પ્રેમ જ હોઈ શકે, ઘણી વખત આકર્ષણ પણ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ સાથે તમે ઘણા સમયથી રિલેશનશીપમાં છો, એ તમારા માટે મોંઘા ગિફ્ટ લાવે છે, તમને એવું લાગે છે કે એ મારા માટે, એ મને લાઈક કરે છે, અને તમે પણ એના તરફ આકર્ષિત થવા લાગો છો. ત્યારે એ પ્રેમ નથી. પ્રેમ હંમેશા એક એવો અહેસાસ છે જે અચાનક ઉદ્ભવતો હોય છે. જો એવું નથી કે પહેલી જ વખત મળ્યા અને તમને પ્રેમ થઈ ગયો, એ ખોટું છે. કોઈ વ્યક્તિને પહેલી વખત મળ્યા અને પ્રેમ થઈ જતો જ નથી, એને જ સમય લાગે છે. પ્રેમ હંમેશા સમય માંગતો હોય છે. ધીમે ધીમે વ્યક્તિ સાથે ઓળખાણ થાય છે, એ વ્યક્તિને મળે છે દિલથી, એમની સાથે વાતો થાય છે, અહેસાસ જાગે છે, દિલની ધક શરૂ થાય છે. આ બધું જ થવા લાગે છે. તમે પેલી કોઈ લવ સ્ટોરી વાંચી હોય અને તમને એમ થવા મળે કે અરે આ પ્રેમ છે, અરે આવું તો મને થાય છે, પેલાની સાથે રહું છું કે પેલીની સાથે રહું છું તો આવું મને થાય છે.
જો હું તમને પહેલા જ ક્લિયર કહી દઉં, એ પુસ્તકની દુનિયા છે અને રિયલ લાઈફ અલગ છે. તમે રિયલ લાઈફમાં પ્રેમની વાતો કરવા બેઠા છો ને, જો તમને ખરેખર રિયલ લાઈફની વાત કરું ને, તો હું તમને કહું કે રિયલ લાઈફમાં અચાનક કંઈ થતું જ નથી. સમય લાગે છે. દરેક વસ્તીને ઓળખતા સમય લાગે છે. આપણી સાથે 10 વર્ષથી એક જ સાથે રહેતા બે મિત્રો હોય છે, ફ્રેન્ડ, મતલબ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય છે, અને તોય આપણને ક્યારેક ખબર નથી પડતી કે આપણે તેને લાઈક કરીએ છીએ કે નથી કરતા. અને અચાનક જ એક દિવસ એવું લાગવા મળે છે કે આઈ લાઈક યુ, કે હું એને લાઈક કરું છું કે મને લાઈક કરે છે, અને આ શરૂઆત થાય છે પ્રેમની. આ 10 વર્ષથી તમે જ્યારે તેને ઓળખીને નીકળ્યા એ પછી તમને પ્રેમ થયો ને. અને આ પેલું કહે ને કે રસ્તામાં અચાનક મળી ગયા અને પ્રેમ થઈ ગયો, ખોટી વાત છે. રસ્તામાં કોઈ અચાનક મળે અને પ્રેમ થઈ જાય એ તો ખાલી નજરથી નજર મળી કહેવાય. એ જ્યારે નજરથી 4 આંખો ભેગી થાય ને ત્યારે તો હજુ શરૂઆત કહેવાય છે. 4 આંખો ભેગી થયા પછી જે પાપડ વેલાય છે ને, એ જ બધું એ મહત્વનું હોય છે. હવે હું તમને કહું કે પ્રેમમાં માણસની આ શરૂઆતની વાતો કરી કે અચાનક ઘણી વખત કેવું થતું હોય છે કે જો લવશીપ અને આપણે અરેન્જ મેરેજ વાળાની અલગ વાતો છે. જો અરેન્જ મેરેજ હોય ને તો એમાં કેવું હોય છે, ફેમિલી બધા એકબીજાને પસંદ કરાવી દેતા હોય છે અને હા પડાઈ જતી હોય છે. અને પછી જો સગાઈ લાંબો સમય રહેતી હોય તો એમાં પ્રેમ થવાની શક્યતાઓ બની શકે છે, પણ જો 1-2 મહિના પછી તરત લગ્ન થઈ જતા હોય તો કોઈ કારણસર કદાચ પ્રેમ થવાની શક્યતા બનતી નથી, કેમ કે એકબીજાને સમજવા માટે કમસે કમ 6 મહિના તો જોઈએ જ. તે 6 મંથનો સમય જો એકબીજા પાસે હશે ને તો સમજાઈ જશે. અને ઘણી વખત, સાચું કહું, ઘણી વખત તો એવું પણ બને છે કે 6 મહિનાની 6 વર્ષ પણ સાથે આપણે રહી લઈએ ને તો પણ એકબીજા સાથે લગાવ નથી થતો. આનું કારણ શું છે ખબર? કેમ કે દિલની અંદર ધક-ધક ક્યારેય શરૂ જ નથી થતી. આ દિલની ધક-ધક એક દિવસમાં પણ શરૂ થતી હોય છે ને વર્ષોના વર્ષો પણ લાગી જતા હોય છે. આપણે એમ કહીએ કે પહેલાની ચહેરો જોઈને પ્રેમ થઈ ગયો, કોઈના ચહેરા જોઈને પ્રેમ ક્યારેય થતો જ નથી. અને હું જ્યાં સુધી માનું છું ને ત્યાં સુધી ચહેરો જોઈને પ્રેમ કરવા વાળા છે ને એ ખાલી ચહેરાની સુંદરતા ઉપર જ ફોકસ કરશે. જે દિવસ આ ચહેરા ઉપર ડાઘા પડવા લાગશે ને એ દિવસ તેમને છોડી દેશે. એટલે જો સુંદરતા જોઈને કોઈના પ્રેમમાં પડવું હોય ને તો એ ન પડાય, કેમ કે પ્રેમ કોઈ પડવાની વસ્તુ જ નથી. પ્રેમ એક અનુભૂતિ છે, કે અહેસાસ છે, લાગણી છે, એક એવો અહેસાસ છે જે કાયમી છે. એના સારા ખરાબ ગમે એવો સમય હોય એમની સાથે ઊભા રહેવાની તાકાત છે. એક વખત કોઈ સાથે તમે દિલથી જોડાવશો ને એ પછી કંઈ પણ હોય, હા, નાની નાની એની વાતોથી તમને તકલીફ થશે કે મારી સાથે આમ નથી કરતો, આ મારી સાથે આમ નથી રહેતી. આ બધી એક અપેક્ષાઓ છે. પ્રેમમાં હંમેશા અપેક્ષાઓ ભળતી હોય છે જ્યારે બંને બાજુનો પ્રેમ હોય ત્યારે. હવે એક તરફી પ્રેમ હોય ત્યારે તો આવું બધું કોઈ આવતું જ નથી. ત્યારે તો મનમાં એક હસી અને ખુશીની લાગણી હોય છે કે હું તેને પ્રેમ કરું છું, તે કરે કે ન કરે મને કોઈ ફરક જ નથી પડતો ને. પણ જ્યારે તે વ્યક્તિ અને આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને ત્યારે પ્રેમમાં અપેક્ષાઓ ભળતી હોય છે. જેવી અપેક્ષાઓ ભળે છે ને એવી તકલીફો શરૂ થઈ જતી હોય છે. તમે કદાચ કોઈને પ્રેમમાં પડ્યા હોય અને તમે નોટિસ કર્યું હોય તો તમને ખ્યાલ હશે કે પ્રેમની શરૂઆત જ્યારે થાય છે ત્યારે તમને પણ ખ્યાલ નથી રહેતો કે તમે એમના પ્રેમમાં પડી ગયા હોય છે. ઘણા ખરા છે ને રોજ આઈ લવ યુ કહી દે, પહેલી જ વખત મળે અને બોલી દે આઈ લવ યુ. હા શું? અરે આઈ લવ યુ મતલબ કે હું તને પ્રેમ કરું છું, પણ શું ખરેખર એ તમને પ્રેમ કરે છે કે શું ખરેખર તમે તેને પ્રેમ કરો છો? આવું ક્યારેય પૂછ્યું છે તમારા દિલને, તમારી જાતને ક્યારેય સવાલ કર્યો છે? કેમ કે 1-2 દિવસનો પ્રેમ અને લાંબી જિંદગીનો પ્રેમ બંને અલગ છે. ખરેખર તમે કોઈ વ્યક્તિના પ્રેમમાં પડો છો, કોઈ વ્યક્તિને દિલથી અપનાવો છો
અને એ જેવો છે એવો તમારા દિલને એક્સેપ્ટ કરી રહ્યા છે. તે પછી જે શરૂઆત પ્રેમની થાય છે ને, એ પછી ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. તમે કદાચ કોઈના પ્રેમમાં હો અને તમે એ પડાવમાંથી પસાર થઈ રહ્યા હોય તો તમને ખ્યાલ હશે કે પ્રેમમાં પડી જવું એટલું આસાન નથી હોતું. કેમ કે આપણે છે ને નાની નાની વાતથી બહુ ઓલા થઈ જતા હોય છે, ડંગાઈ જતા હોઈએ છે કે યાર એને તો મારી સાથે આવું કરી નાખ્યું, યાર એને મને આમ કહી દીધું, મારે હવે તેની સાથે રહેવું જ નથી. આપણે ઘણી ઘણી નાની વાતોમાં ગુસ્સે ચડી જઈએ છીએ. અને આવું ક્યારે થાય છે ખબર? અપેક્ષાઓના લીધે થાય છે કે આપણે તેની સાથે વધારે અપેક્ષાઓ બંધાઈ ગઈ. પણ હકીકતમાં પ્રેમમાં આ બધી નાની નાની વાતો આવે છે અને એ છતાંય એ બધું ભૂલીને જ્યારે એકબીજાને આપણે અપનાવીએ છીએ ને, એ સાચો પ્રેમ છે. તો આજે આપણે વાતો કરી કે પ્રેમની શરૂઆત ક્યારે થાય છે. તો આપણો ટોપિક આજનો એ જ છે ને કે પ્રેમની શરૂઆત ક્યારે થાય છે. તો મેં તમને કીધું એ કે દિલની ધક-ધક શરૂ થાય છે એટલે પ્રેમની શરૂઆત થઈ જાય છે. ખાલી આટલું જ નથી હો, આટલું હું કહું છું કે દિલની ધક-ધક થાય અને પ્રેમ શરૂઆત થઈ જાય, એ આટલું જ નથી. હા, એ પુસ્તકોની દુનિયામાં એવું બને છે. તમે કોઈ લવ સ્ટોરી વાંચતા હો તો તમને વાંચો એટલે તમને એવું જ લાગે કે હા યાર આ તો ધક-ધક શરૂ થઈ ગઈ, લવ થઈ ગયો. અરે ના, આટલું આસાન નથી લવ થવો. લવમાં ટાઈમ લાગે છે, સમય લાગે છે, એકબીજાને ઓળખવામાં, એકબીજાને આપવામાં. અને તમે કોઈને આઈ લવ યુ કહો છો ને, તમને એમ થાય કે મને એના સાથે ફિલિંગ છે, મને એની સાથે અહેસાસ થયો છે, મને એની સાથે લાગણી બંધાય છે ને હું એની સાથે રહેવા માટે હવે આજીવન બંધાવા માંગુ છું. આ તમારા દિલમાંથી જ્યારે આવી અવાજ નીકળે છે ને, ત્યારે તમે એ વ્યક્તિને આઈ લવ યુ કહો છો. અને આઈ લવ યુ કહ્યા પછી આ જે પ્રેમની શરૂઆત થતી હોય છે ને, એ બહુ ખતરનાક હોય છે. જો હું તમને કહું છું, જ્યારે આપણી અંદર એક ફિલિંગ જાગે છે કે હું એને પ્રેમ કરું છું, મતલબ કોઈ વ્યક્તિ છે, મતલબ આપણે રિયાને એમની વાત લીધી હતી ને, તો રિયાને એમ થાય છે કે યાર હું તો એને પ્રેમ કરું છું, મારી અંદર એક અલગ ફિલિંગ જાગી રહી છે. મને અંદર એમ થાય છે કે મને તેના વગર નહીં ચાલે, હું તેના વગર નહીં રહી શકતી. કે પછી મને એની નાની નાની વાતોથી જાણે એવી આદત પડી ગઈ છે અને કદાચ આ પ્રેમ છે. એટલે આપણે એ પ્રેમ સમજી અને એને આઈ લવ યુ કહેવા જઈએ છીએ. જેવા આપણે આઈ લવ યુ કહીએ છીએ ને, એટલે અચાનક તેની અંદર અને આપણી અંદર જે ફિલિંગ છે બંનેની એક થવા લાગે છે. અને આ જે ફિલિંગો એક થાય છે ને બંનેની, ત્યારે પ્રેમની શરૂઆત થતી હોય છે. અને એ પ્રેમ છેલ્લે સુધી જશે કે નહીં એની ગેરંટી હજુ પણ નથી. કેમ કે પ્રેમની શરૂઆતમાં આપણે એ નક્કી ન કરી શકીએ કે કોઈ વ્યક્તિ સાથે આપણે આખી જિંદગી જીવી શકીશું. કેમ કે સાચી જિંદગીની શરૂઆત ક્યારે થતી હોય છે ખબર છે? જ્યારે પ્રેમની શરૂઆત થતી હોય છે. તમે કોઈ વ્યક્તિને જ્યારે અંદરથી પ્રેમ કરો છો ને, દિલથી પ્રેમ કરવાની શરૂઆત કરો છો, ત્યારે તેની અંદરની નાની નાની એવી એટલી ઝીણી ઝીણી વાતો હશે ને, એ ઝીણી ઝીણી વાતોને તમે નોટિસ કરશો કે તે વ્યક્તિમાં શું ખરાબી છે, શું ખોટ છે, શું એનામાં સારી વાતો છે. આ બધી જ વાતો તમે નોટિસ કરશો. અને જો આ બધી જ વાતોને, સારી ખરાબ બધી વાતો તમે એક્સેપ્ટ કરવા તૈયાર થાવ છો, ત્યારે સમજવાનું કે આ પ્રેમ છે. બાકી તો તમે આઈ લવ યુ કહ્યા પછી મોજ મસ્તી અને મજાકમાં તમે આ જિંદગીને જીવવા બંધાઈ જાઓ છો. પણ આ પ્રેમ લાંબો સમય ચાલતો નથી. પ્રેમને શરૂઆત થોડી કઠિન હોય છે. જો દરેકના પ્રેમમાં એવું નથી, દરેક વ્યક્તિના જીવનમાં એવું નથી બનતું, કે દરેક માણસને એવું નથી લાગતું. હવે હું તમને કહું કે હવે જો આપણી જનરેશન કંઈક અલગ છે. આપણી જનરેશનમાં આઈ લવ યુ કહેવું એ કોમન થઈ ગયું છે. કોઈ બોયફ્રેન્ડ બનાવવું, ગર્લફ્રેન્ડ બનાવવી, આ બધું કોઈ નવી વસ્તુ નથી. પણ 1-2 દિવસ અને 6 મહિના વરદીના રિલેશનશીપને તોડીને એક નવા જીવન સાથીની શોધમાં નીકળવું ને, એ ખોટું છે. તમે અજમાવો છો, તમે તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને અજમાવી રહ્યા છો.
તમને ખુદને નથી ખબર કે તમારા માટે કયું પાત્ર યોગ્ય છે. તમે ખાલી એને ટ્રાય કરો છો કે અમારા માટે ચાલશે, નહીં ચાલે તો ચાલો બીજું ગોતીએ. આવું તો કેટલું બનતું હશે ને. આજના સમયમાં આવું બધું બહુ બનતું હોય છે. જો ગર્લ્સ અને બોયઝ આ બંને અત્યારની જનરેશનનું જે છે ને એ કોમન લવ થઈ ગયો છે. મતલબ આઈ લવ યુ કહી દેવું અને 1 મહિના પછી બહુ બધું ગિફ્ટ આપવી, બહુ બધું કરી લેવું અને પછી તું કોણ અને હું કોણ, અને બીજા મહિના તો બીજા સાથે ફરતા જોવા મળે છે. શું આ પ્રેમ છે? નહીં. પ્રેમ એ છે જેને એક વખત અપનાવ્યા પછી આજીવન એના બનીને રહેવું. પછી પરિસ્થિતિ શું છે કે તેની હાલત શું છે, તેની સાથે શું થઈ રહ્યું છે, કે તે કેવો છે કે તે કેવી છે, એ મેટર નથી કરતું. એ કરે છે કે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો અને એ વ્યક્તિ તમને પ્રેમ કરે છે, તો શું તમે બંને એકબીજા માટે એકબીજા સાથે જીવી શકો એમ છો? પહેલા પોતાની જાતને સવાલ કરી જુઓ, અને જો આ સવાલનો જવાબ તમને મળી જાય ને તો પછી આ પ્રેમ લાંબો સમય ચાલી શકે એમ છે. આ હતી આપણી પ્રેમની શરૂઆત. પ્રેમની શરૂઆતમાં ઘણા તબક્કાઓ આવતા હોય છે. આ એક મેં નોર્મલ જિંદગીની વાત કરી છે. એવી કેટલા લોકોના જીવનમાં કેટલું બધું બનતું હોય છે. અલગ અલગ પ્રેમની શરૂઆત થતી હોય છે. કોઈ કોલેજમાં મળે છે, કોઈ એમ જ બસ સ્ટેશન પર મળી જાય છે, કોઈ રેલવે સ્ટેશન પર મળે છે, કોઈ રસ્તામાં મળે છે, કોઈ અરેન્જ મેરેજ વાળા હોય તો કોઈ ઘરમાં મુલાકાત થઈ જાય છે. અને કોઈને એકબીજાથી દૂરી, મતલબ કે કોઈ એકબીજાથી દૂર થયા પછી અહેસાસ થતો હોય છે કે હું એને પ્રેમ કરું છું. આવું કેટલું બધું બનતું હોય છે અને પછી પ્રેમની શરૂઆત થતી હોય છે. મતલબ દરેકના જીવનમાં પ્રેમની એક શરૂઆત અલગ તબક્કો લઈને આવતી હોય છે. હવે તમારા જીવનમાં તમારા પ્રેમની શરૂઆત કઈ રીતે થઈ એ કોમેન્ટમાં કહેજો. અને હા, આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું પ્રેમ થયા પછીની વાતો કરવા. ઓકે, ચાલો મિત્રો, મળીશું. બાય બાય. થેન્ક યુ.